ચાલો આજે અણુની અંદરની દુનિયામાં એક સફર કરીએ. આ કોઈ જાસૂસી વાર્તાથી ઓછી નથી હો, જેમાં સંકેતો છે, સફળતાઓ છે અને એવા વળાંકો છે જે વિચારતા કરી દે. આપણે જોઈશું કે કેવી રીતે વૈજ્ઞાનિકો એક પછી એક મોડેલ બનાવતા ગયા અને અણુના રહસ્યને ઉકેલવાની નજીક પહોંચતા ગયા. તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત શોધખોળ. વિચારો તો ખરા, તમે એક પાતળા ટિશ્યુ પેપર પર તોપનો ગોળો મારો અને એ પાછો ફરીને તમને જ વાગે. આ શબ્દો અર્નેસ્ટ રધરફોર્ડના છે અને આ શબ્દો એ આઘાતને બતાવે છે જેણે અણુ વિશેની આપણી સમજને હંમેશ માટે બદલી નાખી. એક એવો પ્રયોગ જેના પરિણામો એટલા બધા અવિશ્વસનીય હતા કે એણે ભૌતિકશાસ્ત્રના પાયા જ હલાવી દીધા. અહીંથી જ આપણી આખી વાત શરૂ થાય છે. તો આપણે આ વાર્તાના પહેલા અધ્યાયમાં આપણે વાત કરીશું રધરફોર્ડના ક્રાંતિકારી ગ્રહીય મોડેલની અને સાથે જ એમાં રહેલી એક એવી મોટી ખામીની જેણે આખા મોડેલના અસ્તિત્વ પર જ સવાલ ઊભો કરી દીધો હતો. રધરફોર્ડે શું કર્યું? એમણે સોનાના એકદમ પાતળા વર્ખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. મોટાભાગના કણો સીધા પસાર થઈ ગયા. આનો મતલબ એ થયો કે અણુ તો મોટે ભાગે ખાલીખમ છે. પણ અને અહીં જ કહાણી બદલાઈ. કેટલાક કણો આમ તેમ ફંટાઈ ગયા અને બહુ જ ઓછા કણો લગભગ 180 ડિગ્રી પર પાછા ફર્યા. આનાથી એમને ખ્યાલ આવ્યો કે અણુનો બધો જ ધન વીજભાર અને લગભગ બધું જ વજન એક અત્યંત નાનકડા કેન્દ્રમાં ભેગું થયેલું છે અને એને જ એમણે નામ આપ્યું ન્યુક્લિયસ. આના પરથી જ એમણે એક નાના સૌરમંડળ જેવું મોડલ બનાવ્યું. પણ અહીં એક બહુ જ મોટી સમસ્યા હતી. એ સમયના ભૌતિકશાસ્ત્રના નિયમો મુજબ જો કોઈ ઇલેક્ટ્રોન આમ ગોળ ફરે તો એણે સતત ઊર્જા બહાર ફેંકવી જોઈએ અને જો એવું થાય તો એ ધીમે ઊર્જા ગુમાવીને સર્પાકારે કેન્દ્રમાં તૂટી પડે, એ પણ સેકન્ડના નાના અમથા ભાગમાં. હવે જો આ વાત સાચી હોય તો દુનિયામાં કશું જ સ્થિર ન રહી શકે. આપણું શરીર, આ ગ્રહ, કશું જ નહીં. આ એ મોડેલની સૌથી મોટી નિષ્ફળતા હતી. અને પછી એન્ટ્રી થઈ નીલ્સ બોરની. એમણે જોયું કે જૂના નિયમો અહીં કામ નથી કરી રહ્યા, તો એમણે નક્કી કર્યું કે ચલો નવા નિયમો બનાવીએ. અને એમણે અણુને બચાવવા માટે કેટલાક એવા ક્રાંતિકારી નિયમો આપ્યા જે તે સમય માટે તો સાવ વિચિત્ર લાગતા હતા. બોહરે મુખ્ય 3 ધારણાઓ રજૂ કરી. પહેલી, ઇલેક્ટ્રોન અમુક ખાસ સ્થિર કક્ષાઓમાં જ ફરે છે અને ત્યાં ફરતી વખતે એ કોઈ ઊર્જા ગુમાવતા નથી, જાણે એમના માટે કોઈ જાદુઈ ટ્રેક હોય. બીજી, ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કે શોષણ ત્યારે જ કરશે જ્યારે એ એક જાદુઈ ટ્રેક પરથી બીજા પર કૂદકો મારે. અને ત્રીજી, ફક્ત અમુક ચોક્કસ કક્ષાઓ જ શક્ય છે, બધી નહીં. બસ આ 3 નિયમોએ અણુના તૂટી પડવાની સમસ્યાને એક ઝાટકે જ સોલ્વ કરી દીધી. હવે આમાં સૌથી રસપ્રદ વાત છે ક્વોન્ટમ કૂદકાની. બોરે કહ્યું કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જાવાળી કક્ષામાંથી નીચી કક્ષામાં કૂદકો મારે છે ત્યારે એ બંને કક્ષાની ઊર્જાના તફાવત જેટલી ચોક્કસ ઊર્જાવાળો પ્રકાશનો એક કણ બહાર ફેંકે છે, જેને આપણે ફોટોન કહીએ છીએ. આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો. પહેલીવાર કોઈએ ઇલેક્ટ્રોનની હલચલને સીધી પ્રકાશના રંગો સાથે જોડી હતી. અને હવે વાત કરીએ બોહર મોડલની સૌથી મોટી જીતની. આ મોડલે એક એવા વૈજ્ઞાનિક રહસ્યનો ઉકેલ આપ્યો જે વર્ષોથી કોઈને સમજાતું નહોતું. દાયકાઓથી વૈજ્ઞાનિકો એક વાતથી પરેશાન હતા. જ્યારે હાઇડ્રોજન વાયુને ગરમ કરવામાં આવે ત્યારે તે મેઘધનુષ્યના બધા રંગોને બદલે અમુક ચોક્કસ રંગોનો જ પ્રકાશ બહાર ફેંકે છે. આને વર્ણપટ રેખાઓ કહેવાય. એવું લાગતું હતું જાણે બ્રહ્માંડ આપણને કોઈ ગુપ્ત કોડ મોકલી રહ્યું હોય, પણ એનો અર્થ કોઈ સમજી શકતું નહોતું. રધરફોર્ડનું મોડલ આ કોડને સમજાવી શક્યું નહોતું. પણ બોહરના મોડલે આખરે આ કોડ તોડી નાખ્યો. એમણે સમજાવ્યું કે દરેક વર્ણપટ રેખા, દરેક ચોક્કસ રંગ એ બીજું કંઈ નહીં પણ એક ઇલેક્ટ્રોનનો ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં મારેલો કૂદકો છે. દાખલા તરીકે જ્યારે ઇલેક્ટ્રોન કોઈપણ ઊંચી કક્ષામાંથી બીજી કક્ષામાં કૂદે ત્યારે આપણને દેખાય એવા પ્રકાશની બાલ્મર શ્રેણી બને, અને જ્યારે પહેલી કક્ષામાં કૂદે ત્યારે પાડજાંબલી લાયમન શ્રેણી બને છે. અચાનક બધું જ એકદમ સ્પષ્ટ થઈ ગયું. બોરે જે ગણતરીઓ કરી અને પ્રયોગોમાં જે વર્ણપટ રેખાઓ જોવા મળી એ બંને વચ્ચેનો તાળમેળ એકદમ પરફેક્ટ હતો. હાઇડ્રોજન માટે મળેલી આ જબરદસ્ત સફળતાએ ક્વોન્ટમ વિચારને વૈજ્ઞાનિક દુનિયામાં મજબૂત રીતે સ્થાપિત કરી દીધો. ભલે બોહરનું મોડલ એક મોટી સિદ્ધિ હતી, પણ વિજ્ઞાન ક્યારે એક જગ્યાએ અટકતું નથી. ધીમે નવા અને વધુ ચોકસાઈવાળા પ્રયોગોએ આ મોડેલની અમુક મર્યાદાઓ બતાવવાનું શરૂ કર્યું અને નવા રહસ્યો સામે આવવા લાગ્યા. તો આ મોડેલની સમસ્યા શું હતી? એ ફક્ત હાઇડ્રોજન જેવા એક જ ઇલેક્ટ્રોનવાળા પરમાણુઓ માટે જ બરાબર કામ કરતું હતું.
જેવા એકથી વધુ ઇલેક્ટ્રોન આવે, જેમ કે હિલિયમ, તો એમના વર્ણપટને સમજાવી શકતું નહોતું. એ પણ નહોતું સમજાવી શકતું કે કેમ અમુક વર્ણપટ રેખાઓ ખરેખર તો એકબીજાની બહુ જ નજીક આવેલી બે રેખાઓની બનેલી હોય છે. અને સૌથી મોટી વાત એ હાઇઝનબર્ગના પ્રખ્યાત અનિશ્ચિતતાના સિદ્ધાંત સાથે મેળ ખાતું નહોતું, જે કહે છે કે આપણે એક જ સમયે ઇલેક્ટ્રોન ક્યાં છે અને કઈ ગતિથી ફરી રહ્યો છે એ બંને વસ્તુ એકસાથે ચોકસાઈથી જાણી જ ન શકીએ. અને આ બધી મર્યાદાઓ જ આપણને આપણી સફરના આગલા પડાવ પર લઈ જાય છે. હવે આપણે બોહરની સુઘડ ગોળ કક્ષાઓની દુનિયા છોડીને આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સની એકદમ અજીબ અને સંભાવનાઓથી ભરેલી દુનિયામાં જઈશું. અને અહીં એન્ટ્રી થાય છે એર્વિન શ્રોડિંજરની. એમણે એક એવું સમીકરણ આપ્યું જેણે બધું જ બદલી નાખ્યું. એમના સમીકરણે કહ્યું, ઇલેક્ટ્રોન ક્યાં છે એ ભૂલી જાઓ. આપણે ફક્ત એ જાણી શકીએ છીએ કે એના ક્યાં હોવાની સંભાવના કેટલી છે. એટલે કે ઇલેક્ટ્રોન હવે કોઈ ગ્રહ નથી જે ચોક્કસ રસ્તા પર ફરે છે, પણ એ તો કેન્દ્રની આસપાસ ફેલાયેલું સંભાવનાનું એક વાદળ છે. આ બદલાવ કેટલો મોટો છે એ અહીં સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુ બોહરનું સરળ, સપાટ ગ્રહ્ય મોડેલ છે અને જમણી બાજુ આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સથી મળતા કક્ષકોના જટિલ અને સુંદર આકારો છે. આપણે એક નિશ્ચિત રસ્તાના વિચારથી લઈને સંભાવનાના આ વાદળો સુધી કેટલી લાંબી મજલ કાપી છે. આ સંભાવનાના વાદળોને હવે કક્ષકો કહેવામાં આવે છે અને એમના ચોક્કસ આકારો હોય છે, જેમ કે ગોળાકાર, ડમ્બેલ જેવા. દરેક ઇલેક્ટ્રોનની સ્થિતિને એક યુનિક સરનામા જેવું આપવામાં આવે છે, જે 4 ક્વોન્ટમ નંબરોથી બનેલું છે. આ મોડેલ આપણને બધા જ અણુઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનું વધુ સંપૂર્ણ અને સચોટ ચિત્ર આપે છે. તો અંતે આખી વાત આપણને એક ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આપણું શરીર અને આપણી આસપાસની દરેક વસ્તુ મોટે ભાગે ખાલી જગ્યા અને સંભાવનાના આ અસ્પષ્ટ વાદળોથી જ બનેલી હોય, તો પછી આપણને કોઈપણ વસ્તુ ઘન કે મજબૂત કેમ લાગે છે? આ ક્વોન્ટમ અણુની દુનિયાના એવા જ કેટલાક વિચિત્ર પરિણામો છે જે આપણને વધુ વિચારવા માટે મજબૂર કરે છે.